ગુડ મોર્નિંગ બાળકો, શ્રી કન્યા પ્રાઇમરી સ્કૂલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 વિષય છે ગણિત, તેમાં ચેપ્ટર નંબર 4 ભાગ અને પૂર્ણ, તેમાં આપણે આગળના લેક્ચરમાં થોડી માહિતી મેળવી. હવે આજે આપણે ગણિતની પાઠ્યપુસ્તક પેજ નંબર છે 69, તેમાં આપેલું છે અહીંયા કે કીર્તિની ખરીદીની યાદી. પીળા રંગની ભાવની યાદી જુઓ. અહીંયા આપણને પીળા રંગમાં જે ભાવ આપેલા છે તેની યાદી જોવાની છે. તો ટમેટા, બટેકા, ડુંગળી, ગાજર અને દૂધી. ટમેટાનો ભાવ કેટલો છે? તો કે 12 રૂપિયા, બટેકાનો 10 રૂપિયા, ડુંગળીનો 16 રૂપિયા, ગાજરનો 18 રૂપિયા અને દૂધીનો 8 રૂપિયા. પરંતુ 1 કિલો ટમેટાના 12 રૂપિયા, 1 કિલો બટાકાના 10, 1 કિલો ડુંગળીના 16 રૂપિયા. અહીંયા આપણને આપેલું છે પ્રતિ કિલો એટલે 1 કિલો. હવે અહીંયા કીધેલું છે 2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે. ત્યાર પછી નીચે છે 1/2 કિલો ટમેટાનો ભાવ કેટલો થશે. ત્યાર પછી અહીંયા કિરણેને 2.1/2 કિલો ટમેટા જોઈએ છે, તેનો ભાવ કેટલો થશે એમ કીધેલું છે. ત્યાર પછી આગળ આપેલું છે કે 3.1/2 કિલો બટાકાની કિંમત કેટલી થશે. 1.1/4 કિલો ગાજરનો ભાવ કેટલો થશે. ત્યાર પછી આપેલું છે અહીંયા આગળ આપણે જોઈએ તો અલગ અલગ બધાનો ભાવ કીધેલો છે અને કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. અહીંયા આ જે આપેલો છે એ કીર્તિનો હાથ આપેલો છે, તેની ખરીદીની યાદી જોવાની છે અને તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે એમ કીધેલું છે. કીર્તિને જુઓ, બટાકા કેટલા ખરીદવા છે? તો કે 2.1/4, ગાજર 3.1/4 અને દૂધી તો કે 1.1/2. હવે બટાકાની કિંમત કેટલી છે આપણને અહીંયા આગળ કીધેલું છે. તો બટાકાનો ભાવ છે 10 રૂપિયા. તો એના વડે એને ગુણવાના, એટલે આપણને કોને કેટલી વસ્તુની જરૂર છે તે આપણને મળી જશે. તો હવે પહેલાં આપણે દાખલો ગણીએ. સૌથી પહેલાં જોઈએ તો અહીંયા જે આપણને વસ્તુની કિંમત આપેલી છે એ બધી આપણે લખી લઈએ, કઈ વસ્તુની કિંમત કેટલી છે. તો સૌથી પહેલાં આપણને આપેલ છે ટમેટા. ટમેટાનો ભાવ કેટલો છે? 12 રૂપિયા 1 કિલોના. 1 કિલોના 12 રૂપિયા. ત્યાર પછી ટમેટા પછી આપણને આપેલ છે બટાકા. બટાકાના કેટલા છે? તો કે 10 રૂપિયા. ત્યાર પછી આપણને આપેલ છે ડુંગળી. તો ડુંગળીનો ભાવ કેટલો છે? તો કે 16 રૂપિયા. ત્યાર પછી આપણને શું આપેલું છે? તો કે ત્યાર પછી છે ગાજર. ગાજરનો ભાવ કેટલો છે? તો કે 18 રૂપિયા. અને દૂધી. તો દૂધીનો ભાવ કેટલો છે? તો કે 8 રૂપિયા. હવે આપણને અલગ અલગ ભાવ એટલે કે અલગ અલગ વસ્તુની અલગ અલગ કેટલી વસ્તુ લેવાની છે અને કેનો ભાવ કેટલો છે એ આપણે જોવાનું છે. તો એમાં આપણને એ આપેલું છે એ 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો છે. તો 2 કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો થાય એ આપણે શોધવાનું છે. તો 1 કિલો ટમેટાના કેટલા છે? 12 રૂપિયા આપણને આપેલા છે. તો આપણે લખવાનું 1 કિગ્રા ટમેટાના 12 રૂપિયા. તો 2 કિગ્રા ટમેટાના કેટલા? 2 ગુણ્યા 12 આપણને મળશે જવાબ 2 ગુણ્યા 12 બરાબર કેટલા? તો કે 24 રૂપિયા. 2 કિલા ટમેટાના કેટલા થાય? તો કે 24 રૂપિયા.
એવી જ રીતે હવે આપણે એમાં બી જોઈએ. બીમાં શું કીધું છે તો કે અડધો કિલોગ્રામ ટમેટાનો ભાવ કેટલો? 1/2 કિગ્રા ટમેટાના કેટલા? તો 1 કિગ્રા ટમેટાના કેટલા છે? 1 કિગ્રા ટમેટાના તો કે 12. તો 1/2 કિગ્રા ટમેટાના કેટલા? 12 ગુણ્યા 1/2. અહીંયા છેદ ઉડશે તો 2 હારે અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા આવે? તો કે 6 રૂપિયા. અડધા કિલા ટમેટાના કેટલા આવે? 6 રૂપિયા. ત્યાર પછી આપણે જોઈએ સી. કિરણને કેટલા ખરીદવા છે? તો કે 2.1/2 કિગ્રા. શું ખરીદવું છે? ટમેટા. એનો ભાવ કેટલો? તો પહેલા તો આપણે આ જે મિશ્ર અપૂર્ણાંક, આને કહેવાય મિશ્ર અપૂર્ણાંકમાં સંખ્યા આપેલી છે, તો આ મિશ્ર અપૂર્ણાંકમાં છે એને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો જે આ 2.1/2 આપેલા છે એમાં અહીંયા આ બે વચ્ચે ગુણાકાર કરવાનો અને એમાં આટલા પ્લસ કરવાના. તો આપણે જોઈએ કેટલા થાય તો કે 2 દુ 4, 4માં 1 ઉમેરવાનો એટલે 5, ઉપર અંશમાં 5 અને છેદમાં કેટલા તો કે 2. હવે આપણે એમ ત્રિરાશિ મૂકવાની થાય કે 1 કિલો ટમેટાના કેટલા રૂપિયા છે તો કે 12. તેથી આ જે આપેલું છે 5/2, 5/2 કિગ્રા ટમેટાના કેટલા, આવી રીતે આપણે ત્રિરાશિ મૂકવાની થશે. આ ત્રિરાશિ મૂકી હવે આપણે એનો ગુણાકાર કરીએ તો આનો આની સાથે ગુણાકાર અને અહીંયા આની સાથે. તો પેલા છે 5/2 એને ગુણ્યા કેટલા તો કે 12, એના છેદમાં અહીંયા કેટલા આવશે? કંઈ ન હોય તો 1. હવે આપણે જોઈએ આના આપણે છેદ ઉડાડવાના. આ 5/2 ને હારે 12નો ગુણાકાર. અહીંયા છેદ ઉડે તો કેટલા દુ 12 થાય તો કે 6 દુ 12, તો 2 નીકળી જાય, વધ્યું શું તો કે 6. ઉપર 5 ગુણ્યા 6 અને છેદમાં 1, તો અહીંયા આવશે 30 રૂપિયા. કેટલા રૂપિયા આવશે તો કે 30 રૂપિયામાં એમને 5/2 કિલોગ્રામ ટમેટા મળશે. હવે આપણે એમાં જોવાનું છે ડી. ડી જોઈએ 3.1/2. આને વંચાય કેમ તો કે આ 3.1/2 કિગ્રા બટાકાની કિંમત કેટલી થાય એ આપણે શોધવાનું છે. તો પહેલા આને આપણે શું કરવાનું? 3.1/2. તો આ બંને વચ્ચે ગુણાકાર, એમાં આટલા ઉમેરવાના. 3 દુ 2 તેરી કેટલા થાય તો કે 6, 2 તેરી 6, 6માં 1 ઉમેરીએ એટલે 7/2. 7/2 કિગ્રા બટેટાની કિંમત કેટલી? તો અહીંયા આપણે એવી ત્રિરાશિ મૂકવાની થશે કે 1 કિગ્રા બટેટાની કિંમત કેટલી છે? 1 કિલોગ્રામ બટેટાની કિંમત છે 10 રૂપિયા. તેથી આ કેટલા છે તો કે 7/2 કિગ્રા બટેકાની કિંમત કેટલી? આપણે આ જોવાનું છે. તો હવે આની આપણે ત્રિરાશિ મૂકી તો હવે ગુણાકાર કરવાનો. તો 7/2 છે, 7/2 એને ગુણ્યા કેટલા કરવાના તો કે 10 રૂપિયા. હવે આપણે જોઈએ આના ઉડશે
છેદ. હવે આ જે 7/2 છે એની સાથે 10નો ગુણાકાર, તો 2 પંચા 10, ઉપર આવશે 5, 5 ગુણ્યા 2 એટલે 2 2 ઉડી જાય, ઉપર વધે 5, 7 ગુણ્યા 5 તો કેટલા આવશે? 35 રૂપિયા. સાતના છેદમાં 2 કિલોગ્રામ બટેકાની કિંમત થાય 35 રૂપિયા. હવે એમાં આપણે આગળ જોઈએ ઈ. એમાં કીધું છે 1.1/4 કિગ્રા ગાજર. એ કેટલા રૂપિયાના મળશે? તો સૌથી પહેલા આપણે આ 1.1/4 આ બંને વચ્ચે ગુણાકાર, એમાં આટલા ઉમેરવાના. 4 × 4, 4 ને 1 5, 5/4 કિગ્રા. હવે 1 કિગ્રા ગાજરની કિંમત કેટલી છે એમ આપણે ત્રિરાશિ મૂકવાની. તો આપણે આગળ એમાં જોઈએ કોષ્ટકમાં 1 કિલોગ્રામ ગાજરની કિંમત છે 18 રૂપિયા. કેટલા છે? 18. તેથી 1 કિગ્રા ગાજરના 18 રૂપિયા. તેથી કેટલા છે? 5/4 કિગ્રા ગાજરના કેટલા રૂપિયા? તો 5/4 એને ગુણ્યા કેટલા કરવાના? 18. હવે આપણે અહીંયા છેદ ઉડાડશું તો કેવી રીતે ઉડાડશું એ જોઈએ. તો અહીંયા તો જુઓ, પહેલા 2ના ઘડિયામાં 4 આવે તો કે હા, 2 દુ 4. 2ના ઘડિયામાં 18 આવે તો કે હા, 2 નવા 18. હવે આપણે અહીંયા જોઈએ તો છેદ ઉડે એમ છે નહીં. 2ના ઘડિયામાં ક્યાંય 5 પણ ના આવે અને 2ના ઘડિયામાં ક્યાંય 9 પણ ના આવે. તો ઉપર વધ્યા 5 ગુણ્યા 9 અને નીચે વધ્યા 2. હવે 9 પંચા કેટલા થાય? તો કે 45. એના છેદમાં 2. આ આપણને શું મળે છે? તો કે રૂપિયા. તો હવે અહીંયા આપણે ભાગાકાર કરવાનો. જો છેદ ના ઉડે તો 2 દુ 4, 0 ઉપરથી ઉતાર્યા 5 તો 2 દુ 4, શું વધ્યું? 1. કંઈ ન હોય એટલે આપણે ભાગફળમાં ઉપરથી 0 ઉતારીએ એટલે કંઈ ના હોય અને ઉપરથી 0 ઉતારીએ તો ભાગફળમાં શું મૂકવાનું? પોઈન્ટ. 2 પંચા 10. કેટલા આવે? તો કે 22.5 રૂપિયા. હવે ત્યાર પછી આપણે એફ જોઈએ. તો એફમાં છે 4.3/4 કિગ્રા દૂધી. એના રૂપિયા કેટલા થાય? તો પહેલા તો 4.3/4 નો આ બંનેનો ગુણાકાર, આમાં એટલા ઉમેરવાના. ચોકે ચોકે 16, 16 ને 3 તો કે 19, 19/4 કિગ્રા એવું થાય. 19/4 કિલોગ્રામ. હવે 1 કિલોગ્રામ આપણે ત્રિરાશિ મૂકીશું કે 1 કિગ્રા દૂધીના કેટલા રૂપિયા છે? તો કે 1 કિલોગ્રામ દૂધીના 8 રૂપિયા. તો તેથી 19/4 કિગ્રા દૂધીના કેટલા રૂપિયા થાય? તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકી છે એટલે ગુણાકાર કરવાનો થશે. 19/4 એને ગુણ્યા 8. 4ના ઘડિયામાં ક્યાંય 8 આવે, આપણે છેદ ઉડાડવાના થશે. છેદ કેવી રીતે ઉડાડવાના? તો અંશ અને છેદને જોવાનો. બંને એક ઘડિયામાં આવતા હોય તો છેદ ઉડે. 4ના ઘડિયામાં ક્યાં આવે? તો કે 4 દુ 4 ગુણ્યા 2. 4 4 શું થયું? સરખા હોય ને એ ઉડે. 4 4 ઉડી ગયા, ઉપર વધ્યા 2 તો 19 ગુણ્યા 2 એટલે 19 દુ 38 રૂપિયા.
38 રૂપિયામાં આપણને 19/4 કિલોગ્રામ દૂધી મળશે. હવે ત્યાર પછી એફ પછી જી આપેલો છે એ આપણે જોઈએ. એમાં શું કીધું છે તો કે કીર્તિના હાથમાં રહેલ ખરીદીની યાદી જુઓ. તેણે આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે. હવે કીર્તિના હાથમાં ખરીદી કરવાની છે તો કીર્તિ છે એના હાથમાં ખરીદી કેટલી કરવાની છે વસ્તુ આપેલી છે તો કે બટાકા. કેટલા ખરીદવાના છે બટાકા તો કે 2.1/4 કિગ્રા એટલે કેટલા થાય તો કે 4 દુ 8, 8 ને 1 9, 9/4 કિલોગ્રામ. આ જે મિશ્ર અપૂર્ણાંક છે એને સાદા અપૂર્ણાંકમાં ફેરવ્યા. ત્યાર પછી છે ગાજર. તો એને કેટલા ગાજર લેવાના છે તો કે 3.3/4 કિગ્રા. તો 4 તેરી 12, 12 ને 3 તો કે 15/4 કિલોગ્રામ. ત્યાર પછી આપેલી છે દૂધી. તો દૂધી કેટલા કિલો લેવાની છે તો કે 1.1/2 કિગ્રા. આટલી એને દૂધી લેવાની છે. તો અહીંયા મિશ્ર અપૂર્ણાંક છે એને પહેલા સાદા અપૂર્ણાંકમાં 2 એકુ 2, 2 ને 1 3, 3/2 કિલોગ્રામ દૂધી લેવાની છે. તો હવે આપણે જેમ ઉપરના દાખલા જ ગણ્યા છે એવી જ રીતે આમાં ગણવાના છે. તો બટેકાની કિંમત કેટલી થશે કીર્તિને એ આપણે જોવાનું છે. તો અહીંયા જોઈએ સૌથી પહેલા બટાકા. તો બટાકામાં 1 કિલો બટેકાની કિંમત કેટલી છે અહીંયા ઉપર પીળું કોષ્ટક આપેલું છે તેમાં બટાકા 1 કિલો એના કેટલા છે 10 રૂપિયા. તો અહીંયા આપણે લખવાનું 1 કિલો બટેકા 10 રૂપિયામાં. તો અને કેટલા બટેકા ખરીદવાના છે જુઓ અહીંયા 9/4 કિલો બટેકા કેટલાના આવી આપણે ત્રિરાશિ મૂકવાની થાય. તો આ ત્રિરાશિ મૂકી છે આપણે. તો જોઈએ હવે એમાં આગળ અહીંયા આપણે જોઈએ તો 9/4 એને ગુણ્યા 10 રૂપિયા. હવે આપણને જવાબ કેટલો મળશે તો એ જોવાનું થાય. તો અહીંયા 4 ને અહીંયા 2 અને અહીંયા આવશે 5. 9 પંચા કેટલા થાય તો કે 45/2 એટલે જવાબ મળશે આપણને 22.50. આ જે 45 છે એને આપણે 2 વડે ભાગીએ. 45 ને 2, 2 દુ 4 0 5, 2 દુ 4 1 વધ્યા. ઉપર કંઈ નથી હવે એકેય આંકડો એટલે આપણે 0 મૂકીએ તો ભાગફળમાં શું મૂકવાનું પોઈન્ટ. 2 પંચા 10 એટલે 22.5 એટલે કે 22.5 રૂપિયાના એમને 9/4 કિલો બટેકા મળશે. હવે ત્યાર પછી એમાં છે ગાજર. કેટલા છે તો કે 15/4. હવે આપણે ગાજર તો 1 કિલોના કેટલા છે ગાજરમાં ગાજરના 1 કિલોના રૂપિયા આપણને પીળા જે ખાનું આપેલું છે એમાં 18. તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકવાની કે 1 કિલો ગાજરના કેટલામાં મળે છે તો કે 18 રૂપિયામાં. તેથી કેટલા ગાજર આપણે લેવાના છે 15/4 કિલો ગાજરના કેટલા આપણે ત્રિરાશિ મૂકી 15/4 એને ગુણ્યા કેટલા તો કે 18 રૂપિયા. હવે આપણે અહીંયા છેદ ઉડાડીએ તો છેદ ઉડશે. જુઓ તમે આ 4 છે 2ના ઘડિયામાં આવે અને અહીંયા અંશ અને છેદ એ બંને જોવાના. એક ઘડિયામાં આવતા હોય તો છેદ ઉડે. અહીંયા 9 આવશે. હવે આપણે જોવાનું થશે કે ઉપર છે 15 એને ગુણ્યા 9 અને છેદમાં 2. તો
15 અને 9, 15 નવા કેટલા થાય? તો કે 135, એના છેદમાં 2. હવે આપણે આનો ભાગાકાર કરવાનો થાય. 135 એને 2 વડે ભાગવાના. 2 છક તો કે 12. ઉપરથી વધશે કેટલા? 3 માંથી 2 જાય તો 1 અને અહીંયા 5. હવે આપણે આગળ જોઈએ તો 2 ના ઘડિયામાં 15 થી આપણે આગળ જવાનું નહીં. 2 સત્તા 14, 1 ઉપર કંઈ નથી એટલે આપણે 0 ઉતારીએ અને ભાગફળમાં શું મૂકવાનું? પોઈન્ટ. 2 પંચા 10. કેટલો જવાબ આવશે? તો કે 67.5 રૂપિયા. હવે ગાજર પછી એમાં કીધેલું છે દૂધી. તો આપણે દૂધીની કિંમત કેટલી થાય એ શોધવાનું છે. દૂધી 1 કિલોના કેટલા છે? 1 કિલોના દૂધીના ભાવ 8 રૂપિયા. તો આપણે ઉપર આપેલી હતી કે 1/1/2 એટલે કે 3/2. તેથી 3/2 કિલો દૂધીના કેટલા? ત્રિરાશિ મુકતા આવડી જાય એટલે દાખલો સાવ સહેલો છે. હવે આના આપણે છેદ ઉડાડશું. તો આ 2 ના ઘડિયામાં 8 ક્યાં આવે? તો કે 2 ચોક 8. ઉપર શું વધ્યું? 3 ગુણ્યા 4, 4 તેરી 12 રૂપિયા. હવે એમાં આપણને એચ આપેલો છે. એચમાં કીધેલું છે તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો. તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો. અહીંયા આપણે કઈ વસ્તુ કેટલી ખરીદવાની છે, પછી તેનો ભાવ શું છે અને આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે એ આપણે જોઈએ. તો પહેલી વસ્તુ છે ડુંગળી. તો ડુંગળી 1 કિલો. હવે પીળા કોષ્ટકમાં જુઓ 1 કિલો ડુંગળીનો ભાવ કેટલો છે? તો કે 16 રૂપિયા. 16 રૂપિયા. તો 1 કિલો ડુંગળી હોય તો અહીંયા કેટલા થાય? 1 ગુણ્યા 16. 1 કિલો ડુંગળી એટલે 16 રૂપિયા. હવે ડુંગળી પછી છે ગાજર. ગાજર આપણે ખરીદીશું 2 કિલો. 1 કિલો ગાજરનો ભાવ કેટલો આપેલો છે આપણને? તો કે 18 રૂપિયા. તો 2 કિલાનો કેટલો? તો કે 2 ગુણ્યા 18 રૂપિયા. તો કેટલો થાય? તો કે 36 રૂપિયા. 18 દુ 36. એવી જ રીતે બટાકા. બટાકા આપણે ખરીદવા છે 1 કિલો. હવે અહીંયા જુઓ 1 કિલો બટાકાનો ભાવ કેટલો છે? તો કે 10 રૂપિયા. તો 1 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 10 રૂપિયા. હવે ત્યાર પછી આપણે ખરીદીશું ટમેટા 2 કિલો. 1 કિલો ટમેટાનો ભાવ કેટલો છે? તો કે 12 રૂપિયા. 1 કિલો ટમેટાનો ભાવ 12 રૂપિયા હોય તો 2 ગુણ્યા 12 રૂપિયા. 2 કિલા ટમેટાના કેટલા? તો કે 24 રૂપિયા. આ બધાનો આપણે શું કરવાનું? સરવાળો. તો કે 6 ને 6 12. 12 ને 4 કેટલા થાય? તો કે 16. 16 નો છગડો વધી 1. 1 ને 1 2. 2 ને 3 5. 5 ને 1 6. 6 ને 2 8. 86 રૂપિયા. આપણે કેટલા ચૂકવવા પડે? તો કે આપણે 86 રૂપિયા ચૂકવવા પડે. અહીંયા તમારે એમ લખવાનું કે મારે 86 રૂપિયા ચૂકવવા પડે. હવે આપણે આગળ જોઈએ તો આ આપણે જોયું. હવે એમાં છે મહાવરો. તો રહીમની મુસાફરી. રહીમે શાળાએ પહોંચવા માટે 1/1/4 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેણે શાળાએ જવા અને ત્યાંથી ઘરે આવવા માટે કેટલું અંતર કાપવું પડે? જુઓ, જવા માટે આટલું અને પાછો આવે એટલે ત્યારે પણ એટલું જ થાય ને. એટલે કુલ એને 2 વખત આટલું અંતર કાપવું પડે. કેટલું? તો કે 1/1/4.
4. તો આપણે એના માટે દાખલો ગણીએ. મહાવરાનું પહેલું છે મહાવરો છે એનો પહેલો દાખલો છે. પેજ નંબર છે 70. એના ઉપર જે મહાવરો આપેલો છે એનું. તો રહીમને શાળાએ પહોંચવા 1.1/4 કિલોમીટર અંતર કાપવું પડે. પહોંચવા 1.1/4 કિમી એટલે કેટલું થાય? તો કે 4 × 4, 4 ને 1, 5/4 કિમી અંતર એક વખત જતી વખતે, અને એને પાછું આવે ત્યારે પણ પાછું તેટલું જ અંતર કાપવાનું છે. એટલે એને જાય એ એક વખત અને આવે એ બીજી વખત, એટલે 2 વખત અંતર કાપવાનું થાય. તો કાપવું પડતું અંતર બરાબર કેટલું છે? તો કે 5/4 કિમી. અને કેટલી વખત? તો કે 2 વખત. એને વડે એને ગુણવાના. હવે આ 4 છે એના ઘડિયામાં 2 ક્યાં આવે? તો કે 2. 2 દુ 4 એમ થાય? તો કે હા, 2 દુ 4. તો 5/2 કિમી અંતર એને કાપવું પડે. હવે આને આપણે ભાગાકાર કરીએ તો 5 ને અંદર અને 2 ને બહાર, 2 દુ 4, 1. હવે ઉપરથી કંઈ ન હોય એટલે આપણે 0 ઉતારીએ તો ભાગફળમાં શું મૂકવાનું? 0. 2 પંચા 10, 0 0. કેટલું અંતર કાપવું પડે? તો કે 2.5 કિમી અંતર એને કાપવું પડે. આ પહેલું જોયું. હવે એમાં આપણે બીજું જોઈએ. કયા સિક્કા લતાએ 7.50માં એક પેન્સિલ અને એક પેન ખરીદી? તેણે કુલ 10 રૂપિયા દુકાનદારને આપ્યા. દુકાનદારે 50 પૈસા અને રૂપિયાના સિક્કા પાછા આપ્યા. તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે એ આપણે જોવાનું છે. કુલ રૂપિયા એને દુકાનદારને કેટલા આપ્યા હતા? 10. એમાંથી એને વાપર્યા હતા કેટલા? તો કે 7.5 એટલે 7.5 રૂપિયા વાપર્યા હતા. તો હવે એ માટે આપણે દાખલો જોઈએ. એમાં બીજું છે કે દુકાનદારને એને કેટલા પેન અને પેન્સિલની ખરીદી? કેટલામાં ખરીદી? તો કે 7.5 રૂપિયામાં. દુકાનદારને એને આપ્યા કેટલા? તો કે દુકાનદારને 10 રૂપિયા આપ્યા. તો દુકાનદાર એને પાછા કેટલા આપશે એ શોધવા માટે આપણે બાદબાકી કરવાની થાય. પાછી મળતી રકમ કેટલા? દુકાનદારને આપ્યા હતા 10 રૂપિયા. 10 ની પાછળ કંઈ નથી એટલે 0 રૂપિયા. અને એને વાપર્યા કેટલા? તો કે 7.50 રૂપિયા. દુકાનદારને આપ્યા અને આટલાની ખરીદી કરી એને કરી. તો આમાંથી બાદબાકી કરવાની 0. અહીંયાથી ન જાય એટલે 10, આની માથે 9, આની માથે 0. હવે 9 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 2. અને 10 માંથી 5 જાય તો 5. હવે દુકાનદાર એને કેટલા રૂપિયા પાછા આપશે? તો કે 2.50 રૂપિયા. દુકાનદાર 2.50 રૂપિયા પાછા આપશે. હવે આ 2.50 રૂપિયા પાછા આપે તો એમાં આ 2 છે એમાં રૂપિયાના સિક્કા કેટલા સમાણા હોય? તો કે 2. અને આ 50 પૈસામાં તો કે 1. 50 પૈસાનો 1 સિક્કો અને રૂપિયાના 2 સિક્કા. કેવી રીતે ખબર પડે? તો કે અહીંયા 2 રૂપિયા છે એટલે એટલા રૂપિયાના સિક્કા આપેલા હોય. પોઈન્ટની આગળ છે તે રૂપિયા છે
અને પોઈન્ટ પછી છે તે પૈસા છે. તો 1 રૂપિયાના કેટલા સિક્કા? તો કે 2 સિક્કા. અને અહીંયા પૈસા કેટલા છે? 50. તો 50 પૈસાના કેટલા સિક્કા? તો કે 1 સિક્કો. અહીંયા 50 પૈસા આપણને આપેલા જ છે. અને અહીંયા 2 સિક્કા કેવી રીતે આવ્યું? તો કે એકના ઘડિયામાં 1 રૂપિયાનો સિક્કો છે, એકના ઘડિયામાં 2 ક્યાં આવે? તો કે 1 દુ દુ એટલે 2 સિક્કા. 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો. એમ કીધેલું છે કે એને કુલ કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો એક તો 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 1 સિક્કો એટલે 3 સિક્કા પાછા મળ્યા હશે. હવે એમાં આપણે આગળ જોઈએ. ત્રીજું છે રેલવે સ્ટેશનમાં. એમ કીધેલું છે. હવે રેલવે સ્ટેશનમાં અહીંયા આપણે અંદાજિત સમય શોધવાનો છે કે અહીંયા મહેરબાની કરી ધ્યાન આપો. મેંગલોરથી તિરુવનંતપુરમ જવા વાળી મેંગલોર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. અરે આજે રેલગાડી મોડી આવી રહી છે. નિયત સમય 6:45 વાગ્યાનો છે. 6:45 એટલે 6:45. 6:45 આવે છે, પરંતુ આજે અડધો કલાક મોડી આવશે. હવે આજે રેલગાડીનો આવવાનો અંદાજિત સમય કયો હશે એ આપણે જોવાનું છે. નાઝિયા આ સ્ટેશનેથી 2.1/2 કલાક પછી બીજા સ્ટેશન પર ઉતરશે. તે કેટલા વાગ્યે ઉતરશે? અને સી છે શાહજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગે એર્નાકુલમ પહોંચશે? તો આ માટે આપણે દાખલો જોઈએ. 6:45 વાગ્યાની ટ્રેન છે, પરંતુ તે અડધો કલાક મોડી આવવાની છે. તો જો ત્રીજું છે કેટલાની ટ્રેન છે? 7:45ની ટ્રેન છે, પરંતુ તે અડધો કલાક. 1 કલાક બરાબર મિનિટ કેટલી? તો કે 60. એક કલાક બરાબર 60 મિનિટ. તો અડધો કલાકમાં કેટલી મિનિટ આવે? તો કે 30 મિનિટ. હવે જોઈએ અહીંયા આપણે 6:45 આવવાની હતી અને અડધી કલાક હજી મોડી આવશે. તો અડધી કલાક એટલે 30 મિનિટ. તો 6:45 એમાં અડધો કલાક પ્લસ કરવાનો. કેટલા પ્લસ કરવાના? તો કે 30. હવે અહીંયા જો 30 પ્લસ કરીએ તો આ 5, 4 ને 3 તો કે 7 અને અહીંયા 6. 75. 1 કલાક બરાબર મિનિટ કેટલી હોય? તો કે 60 જ હોય. 60 હોય ને તો અહીંયાથી 60 આપણે શું કરવાનું? બાદ કરી દેવાના. અહીંયાથી 60 બાદ કરવાના અને 6માં આપણે 1 ઉમેરી દેવાનો. એટલે જે જવાબ આવે એટલા વાગ્યે ટ્રેન મળે. 75માંથી 60 બાદ કરવાના. શું કામે? તો કે 1 કલાક બરાબર 60 મિનિટ જ હોય, 75 મિનિટ હોય નહીં. અહીંયાથી 60 બાદ કરીએ અને અહીંયાથી 60 એટલે 60 મિનિટ બાદ કરીએ અને અહીંયા 1 કલાક ઉમેરીએ તો અહીંયા આવશે 5. 7માંથી 1 જાય, 6 જાય એટલે વધશે 1 અને અહીંયા 6 + 1 એટલે 7. તો ટ્રેનનો અંદાજિત સમય કયો હોય? તો કે 7:15. 7:15 વાગ્યે ટ્રેન આવશે. હવે આપણે જોઈએ તો આગળ એમાં આ એ જોયું આપણે. હવે આપણે જોવાનું છે બી. તો બીમાં શું કીધું છે કે નાઝિયા આ સ્ટેશનેથી 2.1/2 કલાક પછી બીજા સ્ટેશને ઉતરશે. પછી બીજા સ્ટેશને ઉતરશે.
તો કેટલા વાગ્યે ઉતરશે? પહેલા તો આ 2 પૂર્ણાંક 1/2 2 પૂર્ણાંક 1/2 બરાબર કેટલા થાય? તો 2 દુ 4 ને 1 5/2 કલાક. 5/2 કલાક પછી એ ઉતરશે. હવે એમાં આપણને આગળ કીધું છે, હવે અહીંયા આપણને એમ કીધું છે 5/2 કલાક. તો 5/2 કલાક એટલે શું? તો કે 5 અને 2 વડે ભાગવાના. 2 દુ 4 1 કંઈ ન હોય એટલે 0. 2 પંચા 10 અઢી કલાક શું થાય? 2.5 કલાક પછી. તો 1 કલાક બરાબર 60 મિનિટ. હવે 2.5 કલાક એટલે કેટલી કલાક થાય? તો કે અઢી કલાક. બે 2.5 કલાક એટલે અઢી કલાક થાય. હવે 2 થી કેટલા વાગે? તો કે 7:15 કલાકે. એમાં 2 અને 30 શું કરવાનું? તો કે પ્લસ કરવાના. આ બંનેનો સરવાળો. તો જીરાનો 0 નહીં, અહીંયા 5 આવશે. 0 + 5 એટલે કેટલા થાય? આનો એકમનો અંક 5 છે અને આનો 0 એટલે 5. ત્યાર પછી આનો દશકનો અંક 1 અને આનો 3 એટલે 4. 7 અને 2 કેટલા થાય? 9. 9 અને 45 કલાકે તે ઉતરશે. હવે અહીંયા જુઓ તમે, અઢી કલાક તમને ખબર ન પડે તો કેવી રીતે કરવાનું? તો કે આપણને કીધું છે અહીંયા જે આ 2 આપેલા છે ને એને કલાક ગણવાની, અને 1/2 એટલે અડધું. તો આ 2 કલાક કેટલી છે? 2 કલાક. અને આ 1/2 એટલે અડધી કલાક. તો 1 કલાકમાં 60 મિનિટ હોય તો અડધી કલાકમાં કેટલી મિનિટ હોય? 30 મિનિટ. એટલે 2 અને 30 મિનિટ. આ આપણે જોયું. એટલે કે 9 અને 45 કલાકે તે ઉતરશે. હવે એમાં સી છે, એમાં શું કીધેલું છે? સાજીને આ રેલગાડીથી એર્નાકુલમ પહોંચવા માટે 5 કલાક લાગે છે. તે કેટલા વાગ્યે પહોંચશે? તો ટ્રેન ચાલુ કેટલા વાગે થઈ હતી? તો કે 7:15. 7:15 કલાકે ત્યાં ટ્રેન આવી હતી અને પ્લસ એમાં 5 કલાક બીજા ઉમેરવાના. કલાક આગળ અહીંયા કલાક અને અહીંયા મિનિટ. કલાક કેટલા છે? તો કે 7 અને 15 કલાક. 7/15 એટલે 7 કલાક અને 15 મિનિટે ટ્રેન આવી અને બીજા 5 કલાક તેને પહોંચવા માટે લાગે છે. એટલે +5 કલાક, એમાં મિનિટ આપેલું નથી. એટલે 5/5 1 7/5 12. તેથી 12 અને 15 કલાકે તે પહોંચશે. આજે આપણું ચેપ્ટર 4 અહીંયા પૂરું થાય છે. થેન્ક યુ.